વહાલા સ્ત્રી ભક્તો, ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી કહે છે, કારણ કે એમનું હૃદય માતૃત્વથી ભરેલું છે, જન્મધાત્રી છે. ભારત વર્ષની આ માતૃશક્તિને કુખે અનેક મહાપુરુષો સંતોએ જન્મ લીધો છે. અને આવા જ એક મહાન સંત અમરેલી જિલ્લાના નાના એવા તરોડા ગામે પિતા ભુરાભાઈ લાખાણી ગૃહે ને માતા વીરુબા કુકે જન્મ ધારણ કરે છે, જેનું બાળપણનું નામ છે અર્જણ. માતાએ આપેલ પારણાના સંસ્કાર અને સમર્થ સંતોના સંગે અર્જણ નાની ઉંમરમાં જ સત્સંગની રંગે રંગાય છે. તો આવો દર્શન કરીએ અર્જણની બાળપણની પ્રતિભાના. ના મોંઘીબાઈ, હમણાં થોડી જ વારમાં વીરુબાઈનો અર્જણ આવશે. એ રોજ મહારાજ સામે એવા સરસ કીર્તન બોલે છે કે આપણું હૃદય ઠંડુ થઈ જાય. ખરી વાત છે બા તમારી, અર્જણ તો અર્જણ જ છે. હા, હાસી વાત છે. વીરુબેને સંસ્કાર જ એવા આપ્યા છે ને. હા બેનો, એટલે તો આટલી નાની ઉંમરે કેવો ભક્તિવાન છે. બહેનો, તો આપણે થોડી વાર માળા કરીએ, ત્યાં સુધીમાં અર્જણ આવી જશે. હા, સારું બા. અર્જણ, ઉભો રે બેટા. બોલો ને લાડુમાં, મારું કઈ? અર્જણ, તું આજે બહુ સરસ કીર્તન બોલ્યો. તારું કીર્તન સાંભળી હું ખૂબ રાજી થઈ છું. તો લે, રાજીપાના ફળ સ્વરૂપે હું તને આ અમૂલ્ય ભેટ આપું છું દીકરા. અમૂલ્ય ભેટ? પણ બા, આટલી નાની ડબ્બીમાં છે શું? દીકરા, અમારા રજવાડુમાં વર્ષોથી સાચા મણીની જેમ સચવાય શ્રીજી મહારાજની પ્રસાદીનો શેરડીનો જોતો છે. શેરડીનો જોતો? શ્રીજી મહારાજની પ્રસાદીનો? હા અર્જણ, શ્રીજી મહારાજની પ્રસાદીનો છે આ જોતો. લાડુમાં, મારા માટે તો સાચા મણી કરતા પણ મૂલ્યવાન છે આ જોતો. હા અર્જણ, એટલે તો આ અમૂલ્ય ચીજ તને
આપું છું દીકરા. તારા જ નસીબમાં હશે એટલે તો આજ સુધી સચવાણું. લાડુમાં આ પ્રસાદીના છોતાને હું મારા જીવની જેમ જતન કરીને જાળવીશ. ભક્તો, આ હતી અર્જુનની બાળપણથી જ ઉદય થયેલી ભક્તિભાવની પ્રતિભા. સદગુરુ શ્રી બાલ મુકુદાસજી સ્વામી જેવા સમર્થ સંતના યોગે કરી અર્જુનમાં તીવ્ર વૈરાગ્યના અંકુર ફૂટ્યા. સાધુ થવા માટે 6 વખત ઘર છોડી જૂનાગઢ ભાગી નીકળે છે, પરંતુ સગા સંબંધી વારંવાર પકડીને ઘરે લાવે છે અને આજે અનેક કષ્ટો વેઠી સંસારના સર્વે બંધનો તોડી અર્જુન ભગત મોક્ષના માર્ગે દોટ મૂકે છે. તો આવો દર્શન કરીએ એ તીવ્ર વૈરાગ્યની જ્યોતના. અરે કહું છું ન્યા શેરીના વારમાં શું દાખ્યું તું તારું? હે પ્રેમ! અરે પટેલ, મારો માં, મારા દીકરાને મારો માં, એ કહું છું મારો માં. અર્જુન દીકરા, બા શું થયું ભાઈને? ભાઈ અર્જુન, બા જુઓ તો ખરા. અરે રે એ અમૃત, તું જગ જાને હળદર ગરમ કરીને લઈ આવ દીકરી. હા બા હા. ના દીકરા, ના ના, આવ દીકરા, અહીંયા આવ. સ્વામિનારાયણ, ના મારા લાલ, ના. અરે પટેલ, જુઓ તો ખરા, મારા દીકરાની કમર તોડી નાખી. તમને જરાય દયા ના આવી? અરે તમે બાપ છો કે પછી? નહીં, પિતાને દોષ દેશો નહીં. મુમુક્ષુ જીવને ભગવાનને માર્ગે જવામાં આટલું કષ્ટ તો પડે જ છે માં. સ્વામિનારાયણ. બા, ભાઈને જલ્દી હળદર ચોપડી દો. હા લાય, જા અમૃત, તારા પિતાને સમજાય, આમ તારા ભાઈને માર નો કરે. હા બા, જાઉં છું. સ્વામિનારાયણ, હા સ્વામિનારાયણ. દીકરા, લાવ તને હળદર ચોપડી દઉં. અરે રે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે તો કહું છું દીકરા, આમ ઘડીએ ભાઈ નો કહે. અરે માર ખાઈ કમર તૂટી ગઈ છે તારી. માં, મારે ભગવાનની ભક્તિનું રસપાન કરવું છે. આ સંસારના ખારા જળ નથી પીવા. પણ દીકરા, તું ઘરે રહીને જ ભગવાન ભજને, સંસારમાં રહીને પણ ભગવાન ભજાય છે દીકરા. ના માં ના, સંસારમાં રહીને જો ભગવાન ભજાતા હોત તો પછી રાજા ભરતશ્રી ગોપીચંદ જેવા મહેલના ઝરૂખા છોડી ચાલી નીકળ્યા ન હોત. અરે છત્રપતિ શિવાજી મહારાજ રાજપાટ મૂકી ગુરુની શોધમાં નીકળી પડ્યા ન હોત. અને બસ કર દીકરા, બસ કર. ક્યાં ઈ રાજા મહારાજાઓ અને ક્યાં તું, ઈ તો સમજાય મને દીકરા. માં, હું તો આદિ છું, અનાદિ છું. અરે માં, તને તો માત્ર નિમિત્ત બનાવી છે ભગવાને મને જન્મ દેવા કાજે. માટે રડીશ નહીં માં, રડીશ નહીં. તારી મમતાની ગાંઠ છોડી નાખ માં, છોડી નાખ. અર્જુન દીકરા, એક જનેતા પોતાના કાળજાના ટુકડાને ક્યારેય ન છોડી શકે, ક્યારેય નહીં. પણ આજ મારો
માતૃતિમાં વૈરાગના પિયુષભાઈ મોક્ષને માર્ગે મોકલે. ધન્ય ધન્ય છે ધ્રુવતણી માતને કે જેણે કઠણ વચન બોલીને પણ પુત્રને મોક્ષનો માર્ગ મોકળો કરી દીધેલો. તો હે જનની, તું તો માતા જીજાબાઈ સમી છો. તારા જ ગયેલા આલરડાનો શબ્દ મને સાચા સદગુરુ સુધી પહોંચાડશે માં, સાચા સદગુરુ સુધી. અરે આટલી નાની ઉંમરે આવડી મોટી સમજણ અને જ્ઞાન! જરૂર જરૂર મારો દીકરો કોઈ મોટા સંતનો અવતાર છે, નહીતર. અને હવે મારા અંતરાત્માની છેલ્લી પુકાર સાંભળી લે માં, છેલ્લી. બસ દીકરા બસ. તારા અંતરાત્માની વાત મારું હૈયું પારખી ગયું છે. અને હવે જો હું તને રોકું ને તો જગત જનનીની ભૂખ લાજે દીકરા, ભૂખ લાજે. માટે જા દીકરા, હરખતે હૈયે કલ્યાણની વાટે તને વળાવું છું. પણ બા, ધન્ય હો બા, ધન્ય હો. માફ કરજો માં. તો હવે મને હા બેટા, પણ છેલ્લી વાર તારા પિતાને તો મળતો જ દીકરા. હા ભાઈ, બાબા પણ ક્યારના રૂવે છે. હા, જા દીકરા જા. નહીં દીકરી, રૂપા, કરજે દીકરા. બસ જૂનાગઢ પહોંચીને અર્જુન સદગુરુ પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામી પાસે પાર્ષદની દીક્ષા ગ્રહણ કરી સંવત 1973 ના ભાદરવા વદી પંચમીના રોજ સારંગપુર ધામે શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ હસ્તે ભાગવતી દીક્ષા ધારણ કરે છે ને બની જાય છે અર્જુનમાંથી આપણા સૌ કોઈના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. આપણી બહેનોએ બહુ સરસ ભાવભીનું રૂપક દર્શાવ્યું. થેન્ક યુ કલ્પનાબેન for making this happen. She helped everyone to prepare this skit very well. હવે આપણે જીયા લોયા ભગવાન શ્રી કૃષ્ણને દિવ્ય મહિમાનું સુંદર ભરતનાટ્યમ દ્વારા નિરૂપણ કરશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શ્રી કૃષ્ણને સર્વોપરી પરમાત્મા તરીકે પ્રકટ